નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજના જે ગુણધર્મો છે એમની અંદર ત્રીજો ગુણધર્મ એટલે પોલિમોર્ફિઝમ એના વિશે અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એના બે ગુણધર્મ એટલે કે એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશન વિશે આપણે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર પોલિમોર્ફિઝમ, એગ્રીગેશન કમ્પોઝિશન અને ઇનહેરિટન્સ વિશે અભ્યાસ કરવાના છીએ. હવે સ્ટાર્ટ કરીએ પોલિમોર્ફિઝમથી. પોલિમોર્ફિઝમ એટલે શું? તો પોલિમોર્ફિઝમ એટલે પોલીનું ગુજરાતી આપણે કરીએ તો પોલી એટલે શું? તો કે એક કરતા વધારે. પોલીનું ગુજરાતી શું થાય? એક કરતા વધારે. પોલીનું ગુજરાતી શું થશે? એક કરતા વધારે. અને મોર્ફિઝમ એટલે સ્વરૂપ, અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા એટલે પોલિમોર્ફિઝમ. અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા એ વસ્તુને શું કહેવામાં આવે છે? પોલિમોર્ફિઝમ. અનેક સ્વરૂપ કે બહુરૂપતા એ વસ્તુને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમ. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. એ જે જુદા જુદા સ્વરૂપ હોય ને એ વસ્તુને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમ. જો અહીંયા કીધું, ધારો કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય એટલે કે મેક્સ લખેલું એક આપણે ફંક્શન બનાવવું છે. આ વિધેય પ્રાચાલ તરીકે બે પૂર્ણાંક સંખ્યા લે છે. કેટલી પૂર્ણાંક સંખ્યા લે છે? બે સંખ્યા લે છે. યાદ રાખજો, પ્રાચાલ તરીકે બે સંખ્યા લે છે અને મોટી પૂર્ણાંક કિંમત પરત આપે છે. હવે ધારો કે મેક્સ નામનું એક વધારે વિધેય આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ, જે કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધે. શેમાંથી? એરેમાંથી. હવે એરે એટલે શું એ આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર અભ્યાસ કરશું. એરે એટલે શું? બરાબર. એરે એટલે અત્યારે ટૂંકમાં તમને કહી દઉં કે એરે એટલે ગણ. મેથ્સની અંદર તમે ગણ ભણ્યા હશો. એક વેરિયેબલની અંદર, એક ચલની અંદર એક સરખા પ્રકારની કિંમત સાચવેલી હોય, એક કરતા વધારે એક સરખા પ્રકારની કિંમત સાચવેલી હોય તો એમને શું કહેવામાં આવે છે? ગણ. જેમ કે આપણે એ બરાબર 4 5 6 7 8 9 એવી કિંમતો સાચવી છે, તો એ બરાબર કર્લી બ્રેકેટમાં આપણે લખીએ છીએ છગડીયા કૌંસની અંદર 4 5 6 7 8 9. તો એ જે વસ્તુ છે એ વસ્તુને આપણે ગણ, છેદ ગણ, યોગ ગણ, સાર્વત્રિક ગણ આવું બધું આપણે શીખ્યા છીએ. તો અહીંયા એ એરેને એ ગણને શું કહેવામાં આવે છે? એરે. તો અહીંયા કીધું કે કોઈ એક વેરિયેબલની અંદર, કોઈ એક વેરિયેબલની અંદર આપણે જોવા જાય કે કોઈ એક વેરિયેબલની અંદર એક કરતા વધારે કિંમતો સાચવવામાં આવે, એક કરતા વધારે કિંમતો સાચવવામાં આવે, બરોબર, અને એમાંથી કોઈ મહત્તમ સંખ્યા આપણે ગોતવી હોય તો આ વિધેય તે એરે અને તેના કદને પ્રાચાલ તરીકે લેશે. કોને પ્રાચાલ તરીકે લેશે? એરે. એક તો એરે જે નામ બનાવ્યું છે, એરે નામનો જે વિધેય લીધો છે એમને, અને એમની જે સાઈઝ છે, એમનું જે કદ છે એને પ્રાચાલ તરીકે લે છે. અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત આપશે. અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત આપશે. શું એક જ નામના એક કરતા વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે? શું એક જ નામના એક કરતા વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે? તો એનો જવાબ છે, જો પ્રોગ્રામિંગ ભાષા હોય, પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ હોય તો એનો જવાબ શું આવે છે? ના, એ વસ્તુ પોસિબલ નથી. પણ જ્યારે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજનો ઉપયોગ કરીને વાત કરીએ કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની અંદર એક કરતા વધારે ફંક્શન, તમારે એક કરતા વધારે વિધેય એક જ નામના તમે રાખવા હોય તો તમે રાખી શકો છો. શેમાં? તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની અંદર. પણ ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની અંદર
તમે નામ સરખા રાખી શકો છો પણ તેની મેથડની સિગ્નેચર એટલે પ્રાચાલની સંખ્યા અને પ્રકાર, પ્રાચાલની સંખ્યા અને પ્રકાર થી અલગ છે ત્યાં સુધી તે પ્રશ્નનો જવાબ શું છે? હા. જો પ્રાચાલની સંખ્યા અને એનો પ્રકાર સરખો હોય તો ના, પણ બે અલગ અલગ છે તો હા. બરાબર. પેરામીટરની સંખ્યા અલગ અલગ હોય અથવા તો એમની અંદર જે પેરામીટર લીધા છે એનો ડેટા ટાઈપ અલગ હોય તો એ વસ્તુનો જવાબ છે હા, નહીતર ના. હવે એ હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું એ પહેલા હું તમને કહી દઉં કે એમની અંદર જે બીજા બે વસ્તુ આવે છે, ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. તો એ વસ્તુ શું છે એ પણ સાથે સાથે સમજાવી દઉં અને ત્યાર પછી હું તમને એમનું એક ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ દેખાડું કે કઈ રીતના પોલિમોર્ફિઝમ છે એ શક્ય બનતું હોય છે. એમની અંદર કીધું જો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. સિગ્નેચરથી અલગ હોય, સિગ્નેચર એટલે કે પ્રાચાલની સંખ્યા અથવા તો એના પ્રકારથી, એના ડેટા ટાઈપથી અલગ હોય તો એવા સમયે એ વસ્તુને કહેવામાં આવે છે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. બરાબર. ત્યાર પછી બીજી વાત કરી કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. ઉદાહરણ તરીકે આપણે date1 date2 જેવી પદાવલી પણ વાપરી શકીએ જ્યાં બંને સંકાર્ય એટલે કે બંને ઓપરેન્ડ્સ એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીં ડેશ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા જેમ કે n1 n2 કરતા અલગ રીતે કરવામાં આવે છે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ ના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા એટલે પોલિમોર્ફિઝમ એટલે કે ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. બરોબર. આ પ્રકારની બહુરૂપતા શેને કારણે શક્ય બને છે? ઓપરેટર ઓવરલોડિંગના કારણે શક્ય બને છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ રીત બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓવરલોડિંગ કોને કહેવામાં આવે છે એમના માટે વાત કીધી કે સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. બરોબર. આ વસ્તુ શીખવાની છે. હવે ઓપરેટર ઓવરલોડિંગ અને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ એ કોને કહેવાય એમના માટે હું તમને સમજાવું. ફંક્શન કે ઓવરલોડિંગ જેમના સિગ્નેચરથી અલગ હોય છે તેને આપણે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કીધું. અને ઓપરેટર ઓવરલોડિંગ માટે ફરી પાછું એકવાર કહું છું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ હોય છે. ઉદાહરણ તરીકે આપણે date1 અને date2 જેવી પદાવલી પણ વાપરી શકીએ જ્યાં બંને સંકાર્ય એટલે કે બંને ઓપરેન્ડ્સ date1 અને date2 બરોબર એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. એ કયા ક્લાસના ઓબ્જેક્ટ છે? ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીં માઇનસ પ્રક્રિયક એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા જેમ કે n1 n2 કરતા અલગ રીતે કરવામાં આવે છે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય, એ જ પ્રક્રિયાનો અર્થને શું કહેવામાં આવે છે? સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ કહેવામાં આવે છે. ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા એટલે એ વસ્તુને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમ. ડેટા પ્રકારના આધારે, કેના આધારે? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે તો એ વસ્તુને શું કહેવામાં આવે છે? ઓપરેટર ઓવરલોડિંગ. ચાલો હવે એ વસ્તુ તમને સમજાવવું એક એક્ઝામ્પલ થકી. એક્ઝામ્પલની મદદથી કઈ રીતના એ વસ્તુ થાય છે પોસિબલ એ જરા હું તમને કહી હાલું. તો એમની અંદર સૌપ્રથમ હું એક ક્લાસ બનાવીશ. ક્લાસનું નામ આપીશ મેક્સિમમ. ક્લાસનું નામ શું આપું છું? મેક્સિમમ. મારે મેક્સિમમ નંબર ફાઇન્ડ આઉટ કરવા માટે આમની અંદર અલગ અલગ પ્રકારની મેથડ બનાવી છે. વોઇડ અહીંયા લખું છું મેક્સ. વોઇડ શું લખું છું? મેક્સ. એની અંદર બે પેરામીટર પાસ કરું, ઇન્ટીજર એ, ઇન્ટીજર
બી. આમની અંદર બે પેરામીટર પાસ કરું છું, એમની અંદર અત્યારે કંઈ લખતો નથી, બરાબર. ખાલી સમજાવું છું કે આ રીતના તમે મેથડ બનાવી શકો. વોઇડ મેક્સ ઇન્ટીજર એ ઇન્ટીજર બી, ત્યાર પછી આવે છે વોઇડ મેક્સ, એની અંદર લખું છું ઇન્ટીજર એ કોમા ઇન્ટીજર બી કોમા ઇન્ટીજર સી, બરોબર. અને હજી એક સેમ નામની મેથડ લઈ લઉં, વોઇડ મેક્સ, એમાં લઉં છું ઇન્ટીજર, સોરી, એમાં લઉં છું ફ્લોટ, ફ્લોટ એ કોમા ફ્લોટ બી કોમા ફ્લોટ સી. તો મેં બે મેથડ લીધી છે, ત્રણ મેથડ લીધી છે. એમની અંદર તમે જોઈ શકો છો કે આમની અંદર પ્રાચાર એટલે કે બે પેરામીટર પાસ કર્યા, ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી. જ્યારે નીચેની જે મેથડ છે એમની અંદર મેં ત્રણ પેરામીટર પાસ કર્યા, એ બી અને સી. અને આમની અંદર પણ મેં ત્રણ પેરામીટર પાસ કર્યા છે. જો તો આમની અંદર અને આમની અંદર બેની અંદર સંખ્યા કેવી છે? સરખી છે, પણ એના ડેટા ટાઈપ કેવા છે? આનો ઇન્ટીજર છે, આનો ફ્લોટ છે. એટલા માટે ઓવરલોડિંગ થયું છે. અહીંયા બે પેરામીટર છે, અહીંયા ત્રણ પેરામીટર છે, એટલા માટે ઓવરલોડિંગ થયું છે. તો જ્યારે પેરામીટરની સંખ્યા અલગ અલગ હોય, બરાબર, અહીંયા બે પેરામીટર, અહીંયા ત્રણ પેરામીટર, તો એ વસ્તુને કહેવામાં આવે છે ફંક્શન અથવા તો મેથડ ઓવરલોડિંગ. શું કહેવામાં આવે છે? ફંક્શન અથવા તો મેથડ ઓવરલોડિંગ. જ્યારે સંખ્યા સરખી છે પરંતુ એમના ડેટા પ્રકાર અલગ અલગ છે, સંખ્યા સરખી છે પરંતુ એના ડેટા ટાઈપ્સ અલગ અલગ છે, તો એવા સમયે જે સિચ્યુએશન ક્રિએટ થાય એ વસ્તુને કહેવામાં આવે છે ઓપરેટર ઓવરલોડિંગ. શું કહેવામાં આવે છે? ઓપરેટર ઓવરલોડિંગ. આની ઇન્ટીજર છે, આની ફ્લોટ છે, તો આ જે વસ્તુ ક્રિએટ થાય છે એ વસ્તુને કહેવામાં આવે છે ઓપરેટર ઓવરલોડિંગ. ક્લિયર? તો આ રીતના જે વસ્તુ ક્રિએટ થાય છે ફંક્શન ઓવરલોડિંગ અને મેથડ ફંક્શન ઓવરલોડિંગ અને મેથડ ઓવરલોડિંગ અથવા તો ઓપરેટર ઓવરલોડિંગ, આ જે વસ્તુ ક્રિએટ થાય એ વસ્તુને કહેવામાં આવે છે પોલીમોર્ફિઝમ. એ વસ્તુને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ. આટલું ક્લિયર થાય છે? ત્યાર પછીનો આપણો ટોપિક છે નેક્સ્ટ ટોપિક એગ્રીગેશન અને કમ્પોઝિશન. ત્યાર પછીનો ટોપિક એગ્રીગેશન અને કમ્પોઝિશન. હવે એગ્રીગેશન અને કમ્પોઝિશન શું છે એ જરા આપણે સમજી લઈએ. એગ્રીગેશન અને કમ્પોઝિશન, હવે એમની અંદર જો જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય, જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય, કોઈ એક ક્લાસ હોય એમની અંદરના જે કાંઈ ઓબ્જેક્ટ છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ પણ બનેલા હોય, ત્યારે તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. ત્યારે બે ક્લાસ વચ્ચે એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન રિલેશનશિપ છે એમ કહેવામાં આવે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તો તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. બરોબર, કોઈ એક ક્લાસ બીજા ક્લાસની અંદર કાં તો આખે આખો આવેલો છે અથવા તો એમાંનો કોઈ અંશ, એમાંનો કોઈ ભાગ બીજા ક્લાસની અંદર ઓબ્જેક્ટ તરીકે આવેલો છે, તો આવી જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને શું કહેવામાં આવે છે? એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે. મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે. તો કોમ્પ્યુટર શું છે? એ ક્લાસ છે અને મધરબોર્ડ શું છે? એમની અંદર આવેલો કોઈ એક ઓબ્જેક્ટ છે. તો મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે, તો આ બે વચ્ચે જે રિલેશનશિપ છે એ કેવી રિલેશનશિપ છે? એગ્રીગેશન કમ્પોઝિશન રિલેશનશિપ છે. આ બે વચ્ચે જે રિલેશનશિપ છે એ કેવી રિલેશનશિપ છે? એગ્રીગેશન કમ્પોઝિશન રિલેશનશિપ છે. બીજી વસ્તુ, એમની અંદર એગ્રીગેશન રિલેશનશિપ અલગ છે અને કમ્પોઝિશન રિલેશનશિપ અલગ છે. એ હમણાં આપણે સમજીએ. આ જ એક્ઝામ્પલની અંદર આપણે થોડીક વાર ચર્ચા કરશું. એની પહેલા થોડુંક સમજી લઈએ આગળ કે આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું હોય છે. સ્ક્રીન સ્વયં જ લંબાઈ, પહોળાઈ અને
મોડલ જેવા ગુણધર્મ સાથેનો એક ક્લાસ હોઈ શકે. એ જ રીતે મધરબોર્ડને પણ મોડેલ અને કંપની જેવા ગુણધર્મ સાથેનો ક્લાસ બનાવી શકાય. જ્યારે આપણે કોમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ ત્યારે તેમાં મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરેલો હશે. આ રીતે તેમાં સમાવેશનો નિર્દેશ સૂચવે છે. આ રીતે એ સમાવેશનો શું સૂચવે છે? નિર્દેશ. તમને સમજાયું કે કોમ્પ્યુટર, મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ, આ બધા મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ, માઉસ એ બધું શું છે? એ કોમ્પ્યુટરના ભાગ છે. બરોબર. હવે જ્યારે આપણે આના માટેના કોઈ ક્લાસ બનાવતા હોય, મધરબોર્ડ માટેનો કોઈ ક્લાસ બનાવીએ, સ્ક્રીન માટેનો કોઈ ક્લાસ બનાવીએ, કીબોર્ડ માટેનો કોઈ ક્લાસ બનાવશું, માઉસ માટેનો કોઈ ક્લાસ બનાવશું, બરોબર. અને લાસ્ટમાં આપણે જ્યારે કોમ્પ્યુટર માટેનો એક ક્લાસ બનાવશું, તો કોમ્પ્યુટર માટેના ક્લાસ બનાવશું ત્યારે એમની અંદર આ બધી બાબતોનો ઉલ્લેખ કરશું કે કોમ્પ્યુટર માટેના ક્લાસની અંદર આપણે એને પૂછશું કે એટ્રીબ્યુટની અંદર એટ્રીબ્યુટ તરીકે આપણે રાખશું મધરબોર્ડ, બરોબર. પછી એટ્રીબ્યુટ તરીકે આપણે રાખશું સ્ક્રીન. તો આ મધરબોર્ડ નામનો તો ક્લાસ છે, તો એ ક્લાસનો આપણે આમની અંદર યુઝ કરેલો છે કોમ્પ્યુટર નામના ક્લાસની અંદર. એવી જ રીતના સ્ક્રીન નામનો ક્લાસ છે, તો એ સ્ક્રીન નામના ક્લાસની અંદર આપણે અહીંયા એટ્રીબ્યુટ તરીકેનો યુઝ કરેલો છે. તો આ રીતના આ કોમ્પ્યુટર ક્લાસ છે, કોમ્પ્યુટર ક્લાસ સાથે મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે જોડાયેલા છે. એટલા માટે એ જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને શું કહેવામાં આવે છે? એગ્રીગેશન કમ્પોઝિશન કહેવામાં આવે છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચાઓ કરેલી કે પર્સન નામનો ક્લાસ છે. પર્સન નામના ક્લાસની અંદર આપણે અલગ અલગ એટ્રીબ્યુટ લીધા હતા, જેમ કે નેમ, એડ્રેસ, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન, બરોબર. હવે સૌપ્રથમ તમને જે આકૃતિ દેખાય છે 6.5, એમાં દર્શાવ્યા પ્રમાણે આપણે બે નવા ક્લાસ નેમ અને એડ્રેસ નામનો એક ક્લાસ બનાવશું. એક ક્લાસનું નામ શું આપશું? નેમ. અને બીજા ક્લાસનું નામ શું આપશું? એડ્રેસ. બે અલગ અલગ ક્લાસ બનાવશું, નેમ નામનો ક્લાસ અને એડ્રેસ નામનો ક્લાસ. હવે નેમ નામના ક્લાસની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. જ્યારે એડ્રેસ નામના ક્લાસની અંદર હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ, પિનકોડ એવા અલગ અલગ એટ્રીબ્યુટ લીધા. ફૂલ એડ્રેસ નામનું ફંક્શન, ડિસ્પ્લે નામનું ફંક્શન લીધું છે, ફૂલ નેમ નામનું ફંક્શન લીધું, ડિસ્પ્લે નામનું ફંક્શન લીધું છે. ક્લિયર? આવા અલગ અલગ પ્રકારના બે આપણે ક્લાસ બનાવ્યા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે નેમ નામનો ક્લાસ છે એનો અહીંયા એટ્રીબ્યુટ તરીકે યુઝ કર્યો છે નેમ. એડ્રેસ નામનો ક્લાસ છે એમનો પણ અહીંયા એટ્રીબ્યુટ ડેટા ટાઈપ તરીકે યુઝ કરેલો છે, બરોબર. એડ્રેસ, આ એડ્રેસ નામનો ડેટા ટાઈપ અહીંયા લઈ લીધો છે, અહીંયા નેમ નામનો ડેટા ટાઈપ લઈ લીધો છે. તો આ રીતના નેમ નામનો ક્લાસ પર્સન નામના ક્લાસ સાથે જોડાયેલો અને એડ્રેસ નામનો ક્લાસ પણ પર્સન નામના ક્લાસ સાથે ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ રીતે જોડાયેલી છે. તો આ જે રિલેશનશિપ થઈ ત્રણેય ક્લાસ વચ્ચે, એ રિલેશનશિપને કેવી રિલેશનશિપ કહેવામાં આવે છે? એગ્રીગેશન કમ્પોઝિશન રિલેશનશિપ કહેવામાં આવે છે, બરોબર. ત્યાર પછી એગ્રીગેશન કમ્પોઝિશનની તુલના, એ બેની ડિફરન્સ શું છે? એગ્રીગેશન કોને કહેવાય અને કમ્પોઝિશન કોને કહેવાય? એમના માટે આપણે સમજી લઈએ, બરોબર. એગ્રીગેશન કોને કહેવાય અને કમ્પોઝિશન કોને કહેવાય એમના માટે આપણે સમજી લઈએ. એમની અંદર કીધું કે એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશન છે એ બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે પર્સન નામનો ક્લાસ લીધો. આ ચિત્રની અંદર તમને ચિત્રની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું. પર્સન નામનો ક્લાસ લીધો. પર્સન નામના ક્લાસની અંદર આ નેમ નામનો ક્લાસ એકવાર જોડાયેલો અને એડ્રેસ નામનો ક્લાસ જોડાણો. વળી પાછો પર્સન નામના ક્લાસનો બીજો ઓબ્જેક્ટ લીધો. પર્સન નામના ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ, પર્સન નામના ક્લાસનો બીજો ઓબ્જેક્ટ. એવી રીતના નેમ નામના ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ, નેમ નામના ક્લાસનો બીજો ઓબ્જેક્ટ. પણ એડ્રેસ તો એક જ વખત એનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, એડ્રેસ 1. તો કોઈ પણ બે વ્યક્તિ હોય અથવા તો બે કરતા વધારે વ્યક્તિ હોય તો એનું એડ્રેસ એક હોઈ શકે પણ એનું નામ એક હોઈ શકે નહીં, બરોબર. એનું એડ્રેસ એક હોઈ શકે પણ એનું નામ એક હોઈ શકે નહીં, બરોબર. કોઈ વ્યક્તિ છે તો એ યુનિક વ્યક્તિ છે, બરોબર. ફોર એક્ઝામ્પલ કે મારી વાત કરું કે ભાઈ ધર્મેશ સિંગાડા, તો ધર્મેશ સિંગાડા છે એક વ્યક્તિ છે અને એનું એડ્રેસ તો કે એનું એડ્રેસ માવડી ચોકડીમાં રહીએ છે, હા, બરોબર.
તો ધર્મેશ સિંગાળા એનું એડ્રેસ છે મવડી ચોકડી, પણ એ મવડી ચોકડી તો ઘણા બધા વ્યક્તિઓનું એડ્રેસ હોય, ઘણા બધા લોકો એના એરિયા ઈ જે એરિયાની અંદર જેટલા બધા લોકો રહેતા હોય એ લોકો બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ મવડી ચોકડીની અમે અંદર રહી છીએ, મવડી ચોકડીમાં રહી છીએ, મવડી ચોકડીએ રહી છીએ, મવડી ચોકડીએ રહી છીએ, ઘણા બધા લોકો કહેતા હોય. તો એ એડ્રેસ ઘણા બધા વ્યક્તિઓનું હોઈ શકે. તો એ વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ છે, દરેક વ્યક્તિ કેવો છે અલગ અલગ, દરેકના અલગ અલગ નામ છે, બરોબર, દરેકના અલગ અલગ નામ છે, દરેકના અલગ અલગ બર્થ ડેટ છે. તો એ દરેક વ્યક્તિ અલગ અલગ નામથી પર્સન નામના ક્લાસ સાથે જોઈન્ટ થશે. એક વ્યક્તિનું એક નામ હોય. ટૂંકમાં શું મારે તમને જે સમજાવવું છે એ તમને સમજાવવું કે એક વ્યક્તિનું એક નામ હોય, એક વ્યક્તિનું એક કરતા વધારે નામ ન હોય, એક વ્યક્તિનું એક જ નામ હોય, બરોબર. જ્યારે એક એડ્રેસ ઘણા બધા વ્યક્તિઓનું હોઈ શકે, એક વ્યક્તિનું એક નામ હોય પણ એક કરતા વધારે વ્યક્તિઓનું એક જ એડ્રેસ હોઈ શકે. તો એડ્રેસ ક્લાસ જોવો આ બે પર્સનના ઓબ્જેક્ટ સાથે જોઈન્ટ કરવામાં આવેલો છે. P1 સાથે જોઈન્ટ થયો છે અને P2 સાથે પણ એને જોઈન્ટ કરવામાં આવેલો છે. તો એડ્રેસ ક્લાસ છે એ પર્સન ક્લાસ સાથે જ્યારે રિલેશનશિપમાં આવે છે તો એને એગ્રીગેશન રિલેશનશિપ કહેવાય. પર્સન ક્લાસ છે એ એડ્રેસ ક્લાસ સાથે જ્યારે રિલેશનશિપમાં આવે છે તો એને એગ્રીગેશન રિલેશનશિપ કહેવામાં આવે છે. કેવી રિલેશનશિપ કહેવાય છે? એગ્રીગેશન રિલેશનશિપ, બરાબર. જ્યારે જ્યારે નેમ ક્લાસ છે એ પર્સન ક્લાસ સાથે જોડાય છે તો એક વ્યક્તિનું એક જ નામ, યુનિક રિલેશનશિપ થઈ, બરોબર. તો આવી જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને કમ્પોઝિશન રિલેશનશિપ કહેવાય છે. એગ્રીગેશનમાં આપણે સમજ્યા કે એક કરતા વધારે વ્યક્તિનું એક જ એડ્રેસ હોઈ શકે, બરોબર. તો એક કોઈ ઓબ્જેક્ટ છે એ એક કરતા વધારે ક્લાસ સાથે રિલેશનશિપમાં હોય, એક એડ્રેસ મીન્સ કે કોઈ એક ઓબ્જેક્ટ છે એ એક કરતા વધારે ઓબ્જેક્ટ સાથે રિલેશનમાં હોય તો એ રિલેશનશિપને એગ્રીગેશન રિલેશનશિપ કહેવાય. પણ જ્યારે કોઈ ઓબ્જેક્ટ બીજા કોઈ એક જ ઓબ્જેક્ટ સાથે રિલેશનશિપમાં હોય, એટલે કે વન ટુ વન રિલેશનશિપ હોય, અહીંયા જે રિલેશનશિપની વાત થઈ છે એ વન ટુ મેની રિલેશનશિપની વાત થઈ છે કે એડ્રેસ ક્લાસ છે એ બીજા બે ઓબ્જેક્ટ સાથે જોડાયેલું છે. જ્યારે એક નેમ એક પર્સન ક્લાસ સાથે જોડાયેલું છે, વન ટુ વન રિલેશનશિપ છે, તો એ વસ્તુને કહેવામાં આવે છે કમ્પોઝિશન. એ વસ્તુને શું કહેવામાં આવે છે? કમ્પોઝિશન, બરાબર. ફોર એક્ઝામ્પલ કે આમની અંદરથી આ પર્સન નામનો ક્લાસ કાઢી નાખું, બરાબર. પર્સન નામનો ક્લાસ કાઢી નાખું તો નેમ નામનો ક્લાસ ઓટોમેટિક નીકળી જશે, પણ એડ્રેસ નામનો ક્લાસ તો એમનું જ રહેશે, કારણ કે એડ્રેસ ક્લાસ હજી બીજા ઓબ્જેક્ટ સાથે જોડાયેલું છે, બરાબર. એડ્રેસનો જે ઓબ્જેક્ટ છે એ બીજા ઓબ્જેક્ટ સાથે જોડાયેલું છે તો એડ્રેસને કોઈ અસર નહીં પહોંચે, પણ અહીંથી હું પર્સન એટલે કે P1 ઓબ્જેક્ટ દૂર કરું તો ઓટોમેટિક N1 ઓબ્જેક્ટ દૂર થઈ જશે. તો આ જે યુનિક રિલેશનશિપ છે, વન ટુ વન રિલેશનશિપ છે, એને કહેવામાં આવે કમ્પોઝિશન, અને વન ટુ મેની રિલેશનશિપ છે એને કહેવામાં આવે છે એગ્રીગેશન. જો અહીંયા લખ્યું કે એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી, બરોબર. જે એક સ્વતંત્ર ક્લાસ છે, આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ઉદાહરણ તરીકે મધરબોર્ડ જો કે કોમ્પ્યુટરનો એક ભાગ છે પણ તે કોમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ રીતે મધરબોર્ડ કોમ્પ્યુટર સાથે અભિન્ન રીતે એટલે કે એક્સક્લુઝિવલી સંકળાયેલ નથી, બરોબર. મધરબોર્ડ છે એ કોમ્પ્યુટર સાથે એક્સક્લુઝિવ રીતે સંકળાયેલ નથી. આ જ રીતે આકૃતિ 6.6 માં દર્શાવ્યા મુજબ બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી, બરોબર. એડ્રેસ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. ત્યાર પછી તમને કીધું કે આકૃતિ 6.7 માં દર્શાવ્યા પ્રમાણે મૂળભૂત એગ્રીગેશનનો પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, બરોબર. મૂળભૂત જે એગ્રીગેશનનો પૂર્ણ ક્લાસ છે એટલે કે એગ્રીગેશન રિલેશનશિપ દેખાડે છે એ ખાલી હીરાની નિશાની, જો તમે અહીં જોઈ શકો છો
કે એગ્રીગેશન રિલેશનશિપને ખાલી હીરાની નિશાનીથી દર્શાવવામાં આવે છે, જ્યારે કમ્પોઝિશનને ભરેલા હીરાની નિશાનીથી દર્શાવવામાં આવે છે. જો અહીંયા કમ્પોઝિશન વિશે કીધું, કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ એટલે કે એક્સક્લુઝિવ સંબંધ જણાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વને આધારિત હોય છે. આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વને આધારિત હોય છે. જો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ, જો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. મેં તમને કીધું હતું, જો અહીંયા સમજી લ્યો, એગ્રીગેટિંગ ક્લાસ કોને કહેવાય, એગ્રીગેટેડ ક્લાસ કોને કહેવાય, સબ્જેક્ટ ક્લાસ, પાર્ટ ક્લાસ. આ જે ક્લાસ છે બરોબર, જો તમને દેખાડું છું, આ જે ક્લાસ છે આવડો આ નેમ નામનો ક્લાસ, એને એગ્રીગેટેડ ક્લાસ કહેવાય, એને સબ્જેક્ટ ક્લાસ કહેવાય અથવા તો પાર્ટ ક્લાસ કહેવાય. કારણ કે આ જે ક્લાસ છે એ આ પર્સન નામના ક્લાસની અંદર આવેલો છે. આ જે ક્લાસ છે, આ જે ક્લાસ એટલે જે પર્સન નામનો ક્લાસ છે એમની અંદર નેમ નામનો ક્લાસ આવેલો છે. આ પર્સન નામનો ક્લાસ, એ ક્લાસને એગ્રીગેટિંગ ક્લાસ કહેવાય છે. કેવો ક્લાસ કહેવાય છે? એગ્રીગેટિંગ ક્લાસ, એકત્રિત ક્લાસ કહેવાય છે. ઓનર ક્લાસ અથવા તો વોલ ક્લાસ એટલે કે પૂર્ણ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી રીતના તમે જોઈ લ્યો, એડ્રેસ ક્લાસ છે તો એડ્રેસ ક્લાસ પણ કેવો ક્લાસ છે? એગ્રીગેટેડ ક્લાસ છે બરોબર. સબ્જેક્ટ ક્લાસ કહેવાય છે અથવા તો એને પાર્ટ ક્લાસ કહેવાય છે. તો અહીંયા જે વસ્તુ લખેલી છે એને જરાક આપણે જોવાનો પ્રયત્ન કરી લઈએ. અહીંયા જે વસ્તુ લખેલી છે એ જરા જોઈએ. એમની અંદર શું કીધું? જો એમની અંદર કીધું કે જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ ઉપર આધારિત હોય છે. પર્સન નામનો ક્લાસ કરી નાખો તો આ જે આંશિક ક્લાસ છે એટલે કે જે એગ્રીગેટ ક્લાસ છે બરોબર, એ એગ્રીગેટેડ ક્લાસ છે ઓટોમેટિક શું થઈ જશે? રિમૂવ થઈ જશે બરોબર. એગ્રીગેટેડ ક્લાસ છે એ ઓટોમેટિક શું થઈ જશે? રિમૂવ થઈ જશે જ્યારે પર્સન નામના ક્લાસને તમે કાઢી નાખશો. પણ એગ્રીગેશન રિલેશનશિપ છે તો એવા સમયે તમે પર્સન નામનો ક્લાસ કાઢી નાખો તો પણ એડ્રેસ ક્લાસને કોઈ હાનિ પહોંચતી નથી. એડ્રેસ ક્લાસ એમનું રહે છે, જ્યારે આમની અંદર ઓટોમેટિક નેમ ક્લાસ છે એ નષ્ટ પામે છે, એ વાત કરી છે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. આકૃતિ 6.6 માં દર્શાવ્યા પ્રમાણે નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. કમ્પોઝિશનનો સંબંધ આકૃતિ 6.7 માં દર્શાવ્યા પ્રમાણે એક ભરાયેલ હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં આવે છે. તો આ રીતના ભરાયેલ હીરાની નિશાની બરોબર કમ્પોઝિશન રિલેશનશિપ છે. ખાલી હીરાની નિશાની એગ્રીગેશન રિલેશનશિપ છે બરોબર. ત્યાર પછી તમને કીધું, થોડું સમજાયું વધારે, કે ઉપર આપેલા ઉદાહરણમાં પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચે સંબંધ છે એગ્રીગેશન રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિઓનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. આ જે રિલેશનશિપ છે એને એગ્રીગેશન કમ્પોઝિશન કહેવામાં આવે છે. ત્યાર પછી તમને એક નોંધ આપી છે કે આ ક્લાસને કયો ક્લાસ કહેવાય. તો એમની માટે વાત કરી, કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય, કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય, જેમ કે પર્સન નામનો ક્લાસ અહીંયા જોયો તો પર્સન નામનો ક્લાસ છે એ નેમ ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવે છે અને એડ્રેસ ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવે છે. તો પર્સન નામનો ક્લાસ છે એ કેવો ક્લાસ થઈ શકે? તો કે પર્સન નામનો ક્લાસ છે એ ઓનર ક્લાસ અથવા તો પૂર્ણ ક્લાસ અથવા તો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે ઓળખાય છે બરોબર. પછી તમને કીધું કે જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે, જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે, જેમ કે નેમ વાળો ક્લાસ અને એડ્રેસ વાળો ક્લાસ ઓનર ક્લાસની અંદર સમાયેલા છે. તો જે ક્લાસ ઓનર ક્લાસની અંદર સમાયેલા છે તેવા ક્લાસને સબ્જેક્ટ ક્લાસ અથવા તો આંશિક ક્લાસ અથવા તો એકત્રિત ક્લાસ બરાબર એગ્રીગેટેડ ક્લાસ કહે છે અથવા તો એગ્રીગેટેડ ક્લાસ તરીકે ઓળખાય છે. તમને અહીં કીધું છે કે નેમ અને એડ્રેસ છે એગ્રીગેટેડ ક્લાસ છે. ક્લિયર બરોબર. ત્યાર પછી છે ઇનહેરિટન્સ. ત્યાર પછી શું છે? ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે શું? બરાબર. એગ્રીગેશન અને કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચે ઇઝ અ પાર્ટ ઓફ રિલેશનશિપ રાખે છે બરોબર.
હેઝ અ પાર્ટ ઓફ રિલેશનશિપ. જ્યારે ઇનહેરિટન્સ છે એ ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ રાખે છે. ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. બરોબર. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ રાખે છે. સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે કોઈ એક ફાધર છે, એક ફાધર એની જેટલી કાંઈ મિલકત હોય, બરોબર, એની જેટલી બી કાંઈ મિલકત હોય એ મિલકત કોની હોય તો કે એના દીકરાની. કોઈ એક ફાધરની જે કાંઈ બી મિલકત હોય તો એની દરેક મિલકત જે કાંઈ મિલકત છે એ કોની હોય તો કે એના સનની એટલે કે એના છોકરાની હોય. હવે એના ફાધરની જે કાંઈ મિલકત છે એનો છોકરો, બરોબર, એને પપ્પાને પૂછ્યા વગર અથવા તો પૂછીને એની જે કાંઈ મિલકત છે એ આરામથી વાપરે છે. એના ફાધરની જે કાંઈ પ્રોપર્ટી છે એના ફાધરને પૂછ્યા વગર અથવા તો પૂછીને એની જે કાંઈ મિલકત છે એ આરામથી વાપરી શકે છે. બરોબર. તો એ જે રિલેશનશિપ થઈ એ કેવી રિલેશનશિપ થઈ? વારસની રિલેશનશિપ થઈ કે જે ફાધરનો વારસદાર છે, જેનો દીકરો છે, બરોબર, એ બધી પ્રોપર્ટી ઓટોમેટિક જ્યારે ફાધર ન હોય ત્યારે એના નામે થઈ જાય. અથવા તો ફાધર હોય ત્યારે ફાધરને એવી ઈચ્છા થાય કે બધી પ્રોપર્ટી હવે મારા દીકરાના નામે કરી નાખવી છે, તો ઓટોમેટિક એના દીકરાના નામે બધી પ્રોપર્ટી થઈ જશે. બરોબર. તો આ જે વસ્તુ છે કે એક ફાધર છે, એક ફાધર એની જે કાંઈ પ્રોપર્ટી છે ઓટોમેટિક એના દીકરાના નામે થઈ જાય અથવા તો એના વારસદારના નામે થઈ જાય, એમ વર્ડ વાપરું છું. તો એ જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ અહીંયા આપણે મૂકીએ તો એ જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ. બરોબર. છોકરાએ એની જે એના ફાધરની પ્રોપર્ટી છે એના નામે કરવા માટે એને એક પણ રૂપિયો ખર્ચવો પડતો નથી, ડાયરેક્ટ એના નામે થઈ જાય. ખાલી સિગ્નેચર જ કરવાની હોય એટલે ડાયરેક્ટ બધી પ્રોપર્ટી ઓટોમેટિક એના નામે થઈ શકે છે અથવા તો વારસદારના નામે થઈ શકે છે. આવી જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ. એ વસ્તુને આપણે જાવા લેંગ્વેજની અંદર લઈ આવીએ કે જાવા લેંગ્વેજની અંદર કઈ રીતના, તો કે કોઈ એક ક્લાસ બનાવ્યો, કોઈ એક ક્લાસ બનાવ્યો. હવે એ જે ક્લાસ છે એ ક્લાસના જેટલા બી એટ્રીબ્યુટ છે, એ ક્લાસના જેટલા બી એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટને કોઈ એના ઉપરથી બનાવવામાં આવેલો ક્લાસ છે જે ઇનહેરિટન્સ રિલેશનશિપમાં છે, એના ઉપરથી કોઈ ક્લાસ બનાવવામાં આવેલો છે તો એમની અંદર જે એના એટ્રીબ્યુટ છે ઓટોમેટિક એને વારસામાં મળી જાય છે. ઓટોમેટિક શું થાય છે? એ એટ્રીબ્યુટ એને વારસામાં મળી જાય છે, તમારે એને લઈ આવવા પડતા નથી. ઓટોમેટિક તમે એના એટ્રીબ્યુટ બીજા ક્લાસની અંદર વાપરી શકો છો જ્યારે બે ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ પ્રકારનો સંબંધ હોય છે ત્યારે. જો આમની અંદર કીધું જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય, અન્ય ક્લાસમાંથી બનાવવામાં આવેલો ક્લાસ હોય તો એ ક્લાસને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. એ રિલેશનશિપને ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. સમજો, ઉદાહરણ તરીકે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. શિક્ષક છે એ શું છે? એક પ્રકારની વ્યક્તિ છે. તો પર્સન નામની અંદર જેટલા બી એટ્રીબ્યુટ છે એ ઓટોમેટિક ટીચરને લાગુ પડશે, કારણ કે ટીચર છે એ પર્સન જ છે, ટીચર છે એ વ્યક્તિ છે. તો ટીચર નામનો તમે જ્યારે નવો ક્લાસ બનાવો છો તો એમની અંદર પર્સન નામના જે એટ્રીબ્યુટ છે ઓટોમેટિક તમે એમાંથી લઈ આવી શકો. બરોબર. બીજા શબ્દમાં કહીએ તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વારસામાં એટલે કે ઇનહેરિટ વારસામાં મળે છે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ, જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે. બરોબર. ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ કેવા હોઈ શકે? જેમ કે સબ્જેક્ટ અને મેથડ, જેમ કે લેક્ચર. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને જો ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરવામાં આવેલો હોય
તો એ જે રિલેશનશિપ છે એને ઇનહેરિટન્સ રિલેશનશિપ કહેવામાં આવે છે કે પર્સન ક્લાસ ઉપરથી ટીચર ક્લાસ છે એ બનાવવામાં આવેલો છે. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. કોઈ એક હયાત ક્લાસ છે એમના ઉપરથી તમારે કોઈ એક નવા ઓબ્જેક્ટનો ક્લાસ તૈયાર કરવો છે, બરોબર? એ જે સામર્થ્ય છે એ સામર્થ્ય કોણ નિર્દેશ કરે છે? ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ એટલે કે જે ટીચર ક્લાસ છે એને સબ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પર્સન ક્લાસ ઉપરથી ટીચર ક્લાસ બનાવ્યો છે તો એટલા માટે એને સબ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ કહેવામાં આવે છે. જ્યારે જ્યારે પર્સન નામનો ક્લાસ છે એ પર્સન નામના ક્લાસને સુપર ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહેવામાં આવે છે. બરોબર? પર્સન નામના ક્લાસને સુપર ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ. બરોબર? પેરેન્ટ ક્લાસ એટલા માટે કે પેરેન્ટ્સ માંથી એક ક્લાસ તૈયાર થયો છે એટલે ચાઇલ્ડ ક્લાસ. બરોબર? તો ટીચર નામના ક્લાસને આપણે ચાઇલ્ડ ક્લાસ કહીએ છીએ અને પર્સન નામનો જે ક્લાસ છે એને આપણે પેરેન્ટ ક્લાસ કહીએ છીએ. બરોબર? ત્યાર પછી સબ ક્લાસ અને સુપર ક્લાસ. આ મેઇન ક્લાસ છે એટલે સુપર ક્લાસ, એના ઉપરથી બનાવવામાં આવેલો ક્લાસ છે એટલે સબ ક્લાસ. બરોબર? ત્યાર પછી બેઝ ક્લાસ. બેઝ એટલે આ પર્સન નામનો ક્લાસ છે એ આધાર તરીકે લેવામાં આવ્યો છે અને ટીચર નામનો ક્લાસ છે એ એના ઉપરથી ઉતરી આવ્યો છે એટલા માટે એને ડિરાઇવ્ડ ક્લાસ કહેવામાં આવે છે. સુપર ક્લાસના ડેટા, એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટનો સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન ફરી લખ્યા વિના ઉપલબ્ધ હોય છે. સમજો આ વાક્યને. સુપર ક્લાસના જે ડેટા અને એટ્રીબ્યુટ છે, ડેટા એટ્રીબ્યુટ અને જે મેથડ છે એ સબ ક્લાસની અંદર ડિક્લેરેશન કર્યા વગર, ફરીથી લખ્યા વગર તમે એ ક્લાસની અંદર લઈ આવી શકો છો. જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં આ ગુણધર્મ પુનઃ ઉપયોગી સુવિધા પૂરી પાડે છે. જે મેથડ હયાત છે, અવેલેબલ છે, એ મેથડને તમારે ફરી પાછી વ્યાખ્યાયિત નથી કરવી, તો એવા સમયે આ રિલેશનશિપની મદદથી તમે કોઈ ક્લાસ બનાવો છો તો તમારે આ મેથડને ફરી પાછી વ્યાખ્યાયિત કરવી પડતી નથી અને ફરી પાછો તમે એનો ઉપયોગ કરી શકો છો. વધારામાં સબ ક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો વિસ્તૃત કરવા માટે કરી શકાય છે. બરોબર? વધારામાં શું કીધું કે સબ ક્લાસની અંદર જે સુપર ક્લાસની અંદર જે વેરિયેબલ્સને આવેલા છે એ સબ ક્લાસની અંદર તમે લઈ આવી શકો છો અને સબ ક્લાસની અંદર કોઈ વધારાના વેરિયેબલ તમારે લઈ આવવા હોય તો વધારાના વેરિયેબલ પણ તમે લઈ આવી શકો છો. ક્લિયર? સબ ક્લાસમાં જરૂર પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. સબ ક્લાસમાં જરૂર પ્રમાણે મેથડને તમારે ફરી વ્યાખ્યાયિત કરવી હોય તો એની પણ મંજૂરી છે. અહીંયા એનો તમે ક્લાસ ડાયાગ્રામ જોઈ શકો છો. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે આકૃતિ 6.8માં દર્શાવ્યા પ્રમાણે સુપર ક્લાસ તરફ નિર્દેશિત કરતો તીરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં પર્સન એ સુપર ક્લાસ છે અને ટીચર એ શું છે? સબ ક્લાસ છે. તો આ બે જે રિલેશન, બે વચ્ચે જે રિલેશનશિપ ગોઠવાણી છે, આ જે રિલેશનશિપ એને શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. કેવું ઇનહેરિટન્સ? તો કે સિંગલ ઇનહેરિટન્સ છે. એક ક્લાસ બીજા ક્લાસ સાથે જોડાયેલો છે. બરાબર? સિંગલ ઇનહેરિટન્સ, કોઈ એક ક્લાસ કોઈ એક બીજા ક્લાસ સાથે જોડાયેલો છે અથવા તો કોઈ એક ક્લાસ એમના ઉપરથી કોઈ એક બીજો ક્લાસ બનાવવામાં આવ્યો છે તો એ જે રિલેશનશિપ છે એને સિંગલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી કીધું છે સર્વસામાન્ય નિયમ પ્રમાણે. બરાબર? ત્યાર પછી બીજી વાત કરી છે તમને એમની અંદર, જો આપણે ચર્ચા કરીએ. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા તો એક સંબંધ છે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે. સુપર ક્લાસમાં
સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને સબક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. બરાબર. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે. સર્વસામાન્ય નિયમ આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય છે. અથવા તો એક સંબંધ છે. બરાબર. સર્વસામાન્ય નિયમ અથવા તો એક સંબંધ છે એના ઇનહેરિટન્સનું બીજું નામ કહી શકાય. બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ હોય, બે ક્લાસમાંથી કોઈ પણ એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ, જેમ કે અહીંયા ટીચર ક્લાસ છે એ પર્સન ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. બરાબર. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. સુપર ક્લાસની અંદર સામાન્ય જે એટ્રીબ્યુટ છે, કોમન જે એટ્રીબ્યુટ છે એનો ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે, જ્યારે સબ ક્લાસની અંદર વધારાના જે એક્સ્ટ્રા એટ્રીબ્યુટ છે અને મેથડ છે એ એમની અંદર મૂકવામાં આવ્યા છે. તો આ રીતના વિશિષ્ટ આવૃત્તિ તરીકે આપણે લેશું સબ ક્લાસને. ત્યાર પછી તમને કહેવામાં આવ્યું કે અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે, એટલે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ હોઈ શકે. બરાબર. એટલે માટે શું કીધું છે? મલ્ટી લેવલ સિંગલ ઇનહેરિટન્સ. અને ત્યાર પછી એનો બીજો પ્રકાર તમને અહીંયા આપવામાં આવેલો છે. ઇનહેરિટન્સનો બીજો પ્રકાર મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય અને પછી એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય. બરોબર. કારણ કે ટીચર છે એક પ્રકારના એમ્પ્લોય જ કહેવાય. એમ્પ્લોયના અલગ અલગ હોય છે. કોઈ એમ્પ્લોય તરીકે, કોઈ મેનેજર તરીકે હોય છે. બરાબર. કોઈ પીઓન તરીકે હોય છે, કોઈ ક્લાર્ક તરીકે હોય છે. તો આ રીતના કોઈ સેલ્સમેન તરીકે હોય છે. તો એમ્પ્લોય ઘણા બધા પ્રકારના હોઈ શકે. તો પર્સન ક્લાસ ઉપરથી એમ્પ્લોય ક્લાસ અને એમ્પ્લોય ક્લાસ ઉપરથી ટીચર ક્લાસ. તો આ જે લેવલ થયું, બરોબર, કે પર્સન ક્લાસ ઉપરથી એમ્પ્લોય બન્યું અને એમ્પ્લોય ઉપરથી ટીચર ક્લાસ બન્યો. બરોબર. કે ભાઈ પેલા ફાધર, પછી છોકરો અને પછી એનો છોકરો. તો એ જે છે એ વસ્તુને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવાય. કે ભાઈ ફાધર એની બધી જાયદાદ એના છોકરાને આપી દે અને એ છોકરો એની બધી જાયદાદ મિલકત છે એ એના છોકરાને આપી દે. તો એ જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને શું કહેવામાં આવે છે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તમે અહીંયા જોઈ શકો છો. મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું એક્ઝામ્પલ. ક્લિયર? તો પદાનુક્રમિત ઉત્તરાધિકાર કહેવાય. શું કહેવાય છે? ઉત્તરાધિકાર. કે કોઈ એક ગામની સરપંચની અથવા તો ત્યાંનો જે વડો કહેવાય એની ખુરશી છે, તો એના એ જે વડાના ખુરશી ઉપર કોણ બેસે? તો કે એના ઉત્તરાધિકાર. જેમ પેલા રાજા હતા તો રાજાની જે ખુરશી હોય, બરાબર, તો રાજાની ખુરશી ઉપર કોણ રાજ કરે? તો કે રાજાની ખુરશી ઉપર એનો છોકરો. પછી કોણ રાજ કરે? તો કે એનો છોકરો. પછી કોણ રાજ કરે? તો કે એનો છોકરો. બરોબર. આવી રીતના ઉત્તરાધિકાર કહેવામાં આવે છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. બરોબર. શું કહેવામાં આવે છે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એક ક્લાસ ઉપરથી બીજો ક્લાસ, બીજા ઉપરથી ત્રીજો, ત્રીજા ઉપરથી ચોથો. એ જે વસ્તુ છે એને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી તમને અહીંયા કીધું છે કે કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના, બે ક્લાસ વચ્ચેની તુલનાની વાત કરી છે. તો ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા તો વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો કાઇન્ડ ઓફ રિલેશનશિપ હોય છે. કમ્પોઝિશન ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે બનેલો છે. કમ્પોઝડ ઓફ હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. ક્લાસ અમુક પ્રકારના એટ્રીબ્યુટ ધરાવે જેમાંના બીજા એટ્રીબ્યુટ, ઘણા બધા એટ્રીબ્યુટ બીજા ક્લાસના હોઈ શકે છે. અહીં નોંધ કરો કે ક્લાસ ડાયાગ્રામમાં બીજી અન્ય પ્રકારની રિલેશનશિપ અને કન્સ્ટ્રેઇન પણ દર્શાવવામાં આવે છે. આ બધા ખ્યાલોનો અભ્યાસ આ પુસ્તકના કાર્યક્ષેત્રની મર્યાદા બહાર છે. એટલે બીજી એ વસ્તુઓમાં તમને કઈ દેખાડી નથી. તમને આ બે વસ્તુ દેખાડી છે, એક કમ્પોઝિશન એગ્રીગેશન અને બીજું દેખાડ્યું છે ઇનહેરિટન્સ. ક્લિયર? તો આપણે ચેપ્ટર નંબર 6 ને અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે જાવા લેંગ્વેજ વિશે અભ્યાસ કરશું. ચેપ્ટર નંબર 7 વિશે સ્ટાર્ટ કરશું. બરાબર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.